અંકલેશ્વરના આંદાળાની જ્ઞાનદીપ અનુપ કુંવરબા સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષીય ઉપાસના પટવર્ધન નામની વિદ્યાર્થીની ટૂંક સમયમાં BCCIની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે। ઉપાસના પટવર્ધન GCAની અંડર 15 વુમેન્સ ટીમ માટે પસંદગી પામી છે। ઉપાસના છેલ્લા 4 વર્ષથી અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનની GCA કોચિંગ એકેડમીમાં તાલીમ મેળવી રહી છે। ઉપાસના પટવર્ધન ઓલરાઉન્ડર છે। ઉપાસના GCAની અંડર 15 ટીમ સાથે છત્તીસગઢના રાયપુરમાં રમાયેલ BCCIની અંડર 15 વુમેન્સ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। ઉપાસના પટવર્ધન નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ ધરાવે છે। તેના માતા-પિતા બોડી બિલ્ડિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, ત્યારે તે વર્ષ 2019થી ક્રિકેટ રમી રહી છે। વહેલી સવારે ઉઠી પ્રેક્ટિસમાં જવાનું, ત્યારબાદ અભ્યાસ કરવો એ તેની દિનચર્યા બની ગઈ હતી। ત્યારે સરકારી શાળાની વિદ્યાર્થીનીએ આકરી મહેનતના અંતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ઉપાસનાએ આગામી સમયમાં ટીમ ઇન્ડિયા વતી રમવું છે અને તેના પસંદગીની ખેલાડી સ્મૃતિ મંધાના છે। મારું નામ સારંગ પટવર્ધન છે। ઉપાસના પટવર્ધન મારી દીકરી છે। એ ધોરણ 9માં જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે। છેલ્લા 4 વર્ષથી હું એને ક્રિકેટ રમાડું છું। બોલિંગ પણ કરે છે, બેટિંગ પણ કરે છે અને રોજ સવારે અમારો ક્રમ એવો છે કે રોજ સવારે 5 વાગે ઉઠવાનું અને 6 વાગે અમે ગ્રાઉન્ડ પર પહોંચી જઈએ। 6 થી 8:30 જેવું બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, કેચિંગ બધી પ્રેક્ટિસ કરાવીએ અને પછી ઘરે પાછા આવીને નાસ્તો કરીને પછી એ સ્કૂલે જાય છે। એની બપોરની સ્કૂલ હોય છે, નજીક જ જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં ભણે છે। હવે એનું અંડર 15માં ગુજરાત રાજ્યની ટીમમાં સિલેક્શન થયું છે। મને તો ખૂબ જ આનંદ છે, પણ મારી ફેમિલી પણ ખુશ છે અને સાથે સાથે મારી ફેમિલીમાં મારી વાઈફ, મારા મમ્મી, મારો ભાઈ બધાનો જ સપોર્ટ મને રહ્યો, જેના કારણે આ શક્ય બન્યું। હવે નેક્સ્ટ જોઈએ તો અમારી ઈચ્છા એવી કે આવતા વર્ષે હવે અંડર 19માં એ જશે તો એમાંય એ સિલેક્ટ થાય અને ફક્ત ગુજરાત માટે જ એવું નહીં પણ હજુ આગળ ભારતની ટીમ માટે પણ એ રમે એવી મારી ઈચ્છા છે। મારું નામ પટવર્ધન ઉપાસના છે। મેં 2019થી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, ત્યારે જઈને આજે મારો GCAના અંડર 15 ટીમમાં 15 જણામાં નંબર લાગ્યો છે। અત્યારે અમે BCCIની ટુર્નામેન્ટ રમવા માટે રાયપુર ગયા હતા, કે જ્યાં અમે ક્વોલિફાય થયા છે અને પ્રી ક્વાર્ટર્સ રમવા માટે હવે અમારે જયપુર જવાનું છે। આ ક્રિકેટ રમવામાં મને મારા મમ્મી પપ્પાએ ખૂબ જ સપોર્ટ કર્યો અને સ્કૂલ તરફથી પણ મને ખૂબ જ સપોર્ટ મળ્યો હતો। મારા આઈડલ સ્મૃતિ મંધાના છે। મને સાઉથ આફ્રિકાની એક પ્લેયર શબનમ ઇસ્માઇલની બોલિંગ ખૂબ જ ગમે છે, કે મને એમની જેવી જ બોલિંગ નાખવાની ઈચ્છા છે અને હું એમની રીતે જ રમવા માંગુ છું। 2019માં જ્યારે મેં ક્રિકેટ રમવા જતી હતી ત્યારે મને કંઈ ખબર ન હતી, પણ ધીરે ધીરે રમતા રમતા ઇન્ટરેસ્ટ પડી ગયો।